हेलो गाइस, હું છું મેઘા અને સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ મેનુ મેકર્સ મેઘામાં। આજે હું તમારી સાથે શેર કરીશ ગિલોડા બટાકાનું શાક। જે રીતે હું ગિલોડા બટાકાનું શાક બનાવીશ તે રીતે તમે ટ્રાય કરશો તો નાના મોટા સૌને ગિલોડાનું શાક ખૂબ જ ટેસ્ટી લાગશે। એની લિસ્ટ હું ડિસ્ક્રિપ્શન લિસ્ટમાં એડ કરી દઈશ, તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો। ચાલો રેસિપી શરૂ કરીએ। તમે જોઈ શકો છો કે આવી રીતે આપણે ગિલોડાની સાઈડને કટ કરવાની છે। ગિલોડાને તમે ગોળમાં પણ કટ કરી શકો છો અને તમને જે અનુસાર યોગ્ય લાગે તે રીતે કટ કરો, બટ મેં એને આવી રીતે આવી લાંબી સ્લાઇડમાં કટ કર્યા છે, તો તમે આવી રીતે ગિલોડાને લઈ શકો છો। તમે આવી રીતે એક પેન લઈ લેવાનું। પેનની અંદર એક મોટી ચમચી હું તેલ રેડું છું। ત્યારબાદ અજમાને હાથમાં લઈને થોડું આ રીતે ક્રશ કરીશું અને ત્યારબાદ એડ કરીશું। ગિલોડાના શાકમાં અજમો જરૂરથી અંદર એડ કરવો, કારણ કે તેનો સ્વાદ ગિલોડાના શાકની અંદર ખૂબ જ ટેસ્ટી આવશે। ત્યારબાદ આપણે ગિલોડાને આની અંદર એડ કરીશું। ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। ત્યારબાદ આને ખૂબ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે, જેથી ગિલોડા બળે નહીં। આપણે આને હલાવવાનું છે। હાથમાં આપણે થોડુંક પાણી લઈશું અને પાણીને થોડું એડ કરીશું અને હવે આપણે એને હલાવી દઈશું। આ રીતે આપણે ગિલોડાને શેકવાથી એનો ખૂબ જ નટી સ્વાદ આપણા શાકની અંદર આવે છે, તો આપણે ગિલોડાને બરોબર હલાવીશું। એકચ્યુઅલી આપણે આની અંદર બસ એને 50% ગિલોડા શેકાય એ રીતે જ આપણે આની અંદર શેકવાના છે, જેથી ગિલોડા એકદમ સારી રીતે શેકાઈ જાય। હવે આપણે ગેસને ધીમો કરીને અને 2 મિનિટ માટે રેસ્ટ આપીશું અને એ બરોબર શેકાઈ જાય તે માટે ઢાંકણ બંધ કરીને એને શેકાવા દઈશું। જ્યાં સુધી ગિલોડાનું શાક એકદમ શેકાઈ જાય 50% જેટલું, ત્યાં સુધી આપણે તેના માટે એક લસણની પેસ્ટ રેડી કરી દઈશું। આપણે લસણની પેસ્ટ બનાવવા માટે એમાં 4 મોટી કળી લસણ એડ કરીશું। ત્યારબાદ મેં થોડા તલ અને થોડા સિંગ દાણા લીધા છે, તેને પણ આપણે આમાં એડ કરીશું। ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું એડ કરીશું। હાફ ટીસ્પૂન આપણે ધાણા જીરું એડ કરીશું। એક મોટી ચમચી આપણે એમાં લાલ મરચું એડ કરીશું અને ત્યારબાદ આપણે એની અંદર થોડા કોથમીરના પાન એડ કરીશું, જેથી આનો એકદમ ટેસ્ટ ખૂબ જ ટેસ્ટી આવશે। તો આપણે આને ક્રશ કરી લઈએ। તમે જોઈ શકો છો કે આ એકદમ ટેસ્ટી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે આમાં થોડુંક પાણી એડ કરીશું અને આને બરોબર હલાવી લઈશું। આ રીતે પેસ્ટ એડ કરવાથી આપણી ગિલોડાનું શાક ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે। તમે આ એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમને બહુ જ ટેસ્ટી લાગશે શાક। આ પેસ્ટ એકદમ રેડી થઈ ગઈ છે, તો હવે આપણે ગિલોડાનું શાક જે શેકાવા મૂક્યું હતું તે ગિલોડાને જોઈ લઈએ। તમે જોઈ શકો છો કે ગિલોડા એકદમ શેકાઈ ગયા છે। એકચ્યુઅલી આપણે આને 50% શેકાવાના છે। તો હવે ગેસને ઓફ કરી દઈશું અને હવે આપણે ગિલોડાના શાકનું વઘાર કરી લઈશું। તો વઘાર માટે આપણે એક કુકર લઈશું। કુકરની અંદર આપણે 2 મોટી ચમચી તેલ એડ કરીશું। હું ગિલોડાના શાકની સાથે બીજી વેજીટેબલ પણ એડ કરવાની છું, એટલે 1 ચમચી હજુ વધારે એડ કરીશું તેલ।
તો તેલની અંદર હવે આપણે થોડીક રાઈ એડ કરીશું. રાઈને આપણે થોડી ફૂટવા દઈશું. તમે જોઈ શકો છો કે આવી રીતે આપણે શાકનો વઘાર કરીશું તો શાક ખૂબ જ ટેસ્ટી અને નટી સ્વાદ આપશે. તો તમે આ રીતે શાક જરૂરથી ટ્રાય કરજો. તમે જોઈ શકો છો કે રાઈ ફૂટી રહી છે. રાઈ ફૂટી જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ એકદમ લો કરીશું અને તેની અંદર આપણે જે મરચાં એન્ડ લસણની જે પેસ્ટ બનાવી છે એ આપણે એડ કરીશું. હવે આપણે એને બરોબર મિક્સ કરી લઈશું. અને ગિલોડાના શાકની અંદર આપણે આવી રીતે પેસ્ટ એડ કરીશું તો ગિલોડાનું શાક ખૂબ જ ટેસ્ટી લાગશે. એટલા માટે હવે આપણે એની અંદર મેં એક ડુંગળી કટ કરી છે. લાંબી સ્લાઇડની આવી રીતે તમે ડુંગળી કટ કરીને એડ કરી શકો છો. તો હું ડુંગળીને આમાં એડ કરીશ. ત્યારબાદ આપણે બધું જ ખૂબ સારી રીતે મિક્સ કરીશું. ત્યારબાદ હું હાફ ટીસ્પૂન હિંગ એડ કરીશ. થોડા મીઠા લીમડાના પાન એડ કરીશ. મેં મરચાંને આવી રીતે લાંબી સ્લાઇડમાં કટ કર્યા છે. તો તમે એને ગમે તે રીતે કટ કરીને એડ કરી શકો છો. બટ હું અત્યારે આ રીતે એને એડ કરું છું. ત્યારબાદ મેં બટાકાને કટ કરી દીધા હતા. એ બટાકાને પણ હું આમાં એડ કરીશ અને બધું જ ખૂબ સારી રીતે આપણે મિક્સ કરીશું. બધું જ ખૂબ સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો આપણે હવે ટીંડોળાને એડ કરી દઈશું. ટીંડોળાને આપણે જે બધા જે શેકીને રાખ્યા હતા એ ટીંડોળા આપણે આમાં એડ કરીએ. આપણે ટીંડોળાને ફક્ત 50% જ કૂક થવા દીધા હતા અને બટાકા પણ કાચા છે એટલા માટે મેં કુકરનો ઇસ્તેમાલ કર્યો છે. તમે આમાં કઢાઈમાં પણ કરી શકો છો પણ તેના માટે તમારે બટાકા બાફી દેવા પડશે અને ટીંડોળાને બરાબર કૂક થવા દેવા પડશે. પણ મેં અત્યારે કુકરનો ઉપયોગ કર્યો છે. હવે આપણે આમાં બધા મસાલા એડ કરી દઈશું. તો આપણે હાફ ટીસ્પૂન હળદર એડ કરીશું. પહેલાં આપણે લસણની ચટણીમાં મરચું એડ કર્યું હતું એટલા માટે મારે તીખું ખાવા જોઈએ છે તો હું 2 ચમચી મરચું એડ કરીશ. તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો. ત્યારબાદ હું હાફ ટીસ્પૂન ધાણા જીરું એડ કરીશ. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. ત્યારબાદ આપણે આ બધી જ સામગ્રીને ખૂબ સારી રીતે મિક્સ કરી લઈશું. આ રીતે પહેલાં એને કૂક કરવાથી ટીંડોળાને એનો સ્વાદ વયો જતો નથી અને તે સારી રીતે કૂક થઈ જાય છે. આપણે એને સારી રીતે મિક્સ કરીશું જેથી બધા જ મસાલામાં તે મિક્સ થઈ જાય. હવે મેં પહેલાંથી કોથમીર કટ કરી રાખી હતી તો એ કોથમીરને થોડી એડ કરીશ. કોથમીરને આ રીતે એડ કરવાથી તેનો સ્વાદ અંદર રહે છે અને તે વયો જતો નથી. તો એને પણ હું સારી રીતે મિક્સ કરીશ. હવે આપણે એને બરોબર હલાવી લઈશું.
મેં આને બરોબર મિક્સ કરી લીધું છે. હવે આપણે તેને શેકાવવા માટે બરોબર પાણી એડ કરવું પડશે. તો હું આમાં 1 વાટકી પાણી ભરીને એડ કરું છું. તમે આવી રીતે કોઈ પણ વાટકીનું માપ લઈને પાણી એડ કરી શકો છો. મારે શાકમાં પાણીની જરૂર પડે છે એટલા માટે હું હજુ અડધી વાટકી પાણી એડ કરીશ. તમે કોઈ પણ વાટકીનું માપ લઈને પાણી એડ કરી શકો છો. તમારે જેટલો રસો જોઈતો હોય ક્યાં તો પછી કોરું શાક ખાવું હોય તો તમે એ રીતે કરી શકો. પણ આપણે એને કૂક કરવાનું છે એટલા માટે પાણી એડ કરવું ખૂબ જ જરૂરી છે. આપણે થોડુંક એક બાઉલ આવવા દઈશું જેથી ટીંડોળા બરોબર કૂક થાય અને એનો સ્વાદ આપણને એવો ને એવો જારી રહે. તે એટલા માટે એના માટે થોડું કૂક થવા દઈશું. તમે જોઈ શકો છો કે આપણા જે પાણી છે એની અંદર બાઉલ આવી રહ્યું છે, આવી રીતે ઉકળી ગયું છે. તો હવે આપણે ગેસને ફાસ્ટ ગેસ ઉપર ચાલુ રાખીશું અને કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું. આપણે કુકર ઉપર મૂક્યું છે એટલા માટે તેનામાં 3 વિસલ થવા દઈશું અને ત્યારબાદ આપણે કુકરને ખોલીને ગિલોડાનું શાક કેવું બન્યું છે તે ચેક કરી લઈશું. હવે આપણે કુકરને ખોલીને જોઈ લઈશું કે શાક કેવું બન્યું છે. તમે જોઈ શકો છો કે શાક કેવું બન્યું છે. તો હવે આપણે એને સર્વ કરી લઈશું. જોતા જ ખાવાનું મન થઈ જાય ને એવું બન્યું છે શાક. તમે જોઈ શકો છો કે કેવું શાક બન્યું છે. જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો જેથી મને મોટિવેશન મળતું રહે અને હું આવા વિડીયો તમારી સાથે શેર કરતી રહું.